નમસ્કાર મિત્રો, ધોરણ 9 ની અંદર આપણે સ્વાધ્યાય 1.3 એમાં એક્ઝામ્પલ આપણે 5 સુધી જોયું હતું. હવે આગળ જોવું છે એક્ઝામ્પલ 6. શું કહે છે? જો જેમાં P અને Q ને એક સિવાયનો સામાન્ય અવયવ ન હોય, તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા P upon Q not is equal to 0 સ્વરૂપના સમય સંખ્યા કેટલાક ઉદાહરણ લો. શું તમે અનુમાન લગાવી શકો છો કે QA કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? અહીંયા રકમમાં એવું કહે છે કે P અને Q ને એક સિવાયનો સામાન્ય અવયવ ન હોય, જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા P upon Q સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ આપણે લેવાના છે. અને એ ઉદાહરણની અંદર તમે અનુમાન લગાવી શકો છો કે Q એ કયા ગુણધર્મનું પાલન કરી શકે છે. આપણે ઉદાહરણ લઈએ, અમુક શાંત લેવાના છે પાછા. 1/2 એનો જવાબ આવશે 1/5 એટલે 1/2 બરાબર 0.5 જવાબ આવશે. બીજું ઉદાહરણ લઈએ આપણે 1/5 5 દુ 10 એટલે 0.2 આવશે. તમે 1/10 1/4 લઈ શકો એટલે 0.25 1/10 એટલે 0.1. બધા શાંત સ્વરૂપ વાળા ઉદાહરણ તમારે લેવાના છે. 1/20 0.05 થાય. આવા ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકો છો, ધ્યાન આપજો. મેં 1/50 0.02 આવા વગેરે ઉદાહરણો લીધા. મેં આ શાંત દશાંશ વાળા લીધા છે. બીજા એક લઉં, કદાચ તમે જો 1/3 આપણે જાણીએ છીએ, આ તો 3 પુનરાવર્તિત થાય છે. 1/7 નું પણ આપણે જાણીએ છીએ. 14, 28, 57 તમને યાદ હોય તો આપણે આ વસ્તુ કરી હતી. 14, 28, 57 આ પુનરાવર્તિત થયા કરે છે. આ અનંત આવૃત વાળા લીધા ઉદાહરણ, શાંત વાળા લીધા છે. આપણે સમય સંખ્યા Q ની અંદર વિચારજો જરા. દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની હોય તો Q ને શું અનુમાન લગાવી શકાય? અહીંયા 2, અહીંયા 5, અહીંયા 4, અહીંયા 2 × 5. છેદની વાત કરું Q ની. આ 2 × 2, આ 5, આ 2 × 5. ધ્યાન આપજો. અહીંયા 50 2 × 5 × 5. દરેકના છેદમાં અને 2 અને 5, દરેકના છેદમાં એટલે Q ના અવયવમાં Q ને 2 અને 5 સિવાયનો કોઈ પણ અવિભાજ્ય અવયવ ન હોય. ધ્યાન આપજો. તો જ P upon Q ના અવિભાજ્ય P upon Q માં આનું અનુમાન Q છે શું લગાવી શકાય તો P upon Q માં Q ના Q એટલે છેદના આપણે Q ની ચર્ચા કરવાની છે. તો Q ને Q ના
2 અને 5 સિવાય 2 અને 5 સિવાય ના કોઈ પણ અવિભાજ્ય અવયવો ન હોય, સિવાયના કોઈ પણ અવિભાજ્ય અવયવો ન હોય, ધ્યાન આપજો, આ 2 સિવાયના કોઈ પણ અવિભાજ્ય અવયવ ન હોય તો, અને તો જ બોલું છું, તો અને તો જ P upon Q ની દશાંશ અભિવ્યક્તિ, તો અને તો જ P upon Q ની દશાંશ અભિવ્યક્તિ શાંત દશાંશ મળે, શાંત દશાંશ મળે, એ સિવાય આપણને શાંત દશાંશ મળે નહીં. એટલે શોર્ટમાં આવું લખાય કે Q બરાબર 2 ની n અને 5 ની n, 2 ની n અને 5 ની m, અથવા તમે 2 ની m લખો તો પણ ચાલે, 5 ની n લખો તો પણ ચાલે. જો m અને n પૂર્ણ સંખ્યાઓ છે, શરત મૂકવી પડશે. આ જો m n પૂર્ણ એટલે તમે જાણો છો પૂર્ણ સંખ્યાઓ, આ શરત સંતોષાતી હોય તો જે કયા ગુણધર્મનું પાલન કરે છે, તો કોઈ પણ અવિભાજ્ય ન હોવો જોઈએ અને 2 અને 5 સિવાયનો બીજો કોઈ અવયવ ન હોય તો, અને તો જે દશાંશ અભિવ્યક્તિ એનું પાલન કરે છે. આગળ એક્ઝામ્પલ 7, જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય, એવી 3 સંખ્યાઓ લખો, ધ્યાન આપજો. જેની દશાંશ અભિવ્યક્તિ આપણે જાણીએ છે, અનંત અનાવૃત હોય તેવા 3 ઉદાહરણ આપણે લખવા છે. આપણે 3 ઉદાહરણ ગમે તે લઈ શકીએ છીએ મિત્રો. અસમય સંખ્યાઓ દશાંશ અભિવ્યક્તિ હંમેશા અનંત અનાવૃત જ મળશે, કોઈ પણ દશાંશ સંખ્યાની હોય. આપણે પહેલા 3 ઉદાહરણ લખવા છે. 0.11, પછી આ, પછી 11, પછી 2 મીંડા, 11 પછી 3 મીંડા. તમે આવી સંખ્યાઓ પસંદ કરી શકો છો, કોઈ પણ, ધ્યાન આપજો. પછી 11 પછી 4 મીંડા, આ ડેશ ડેશ ડેશ, આના અનંત અસમય સંખ્યા છે. તે 3 અસમય સંખ્યાઓ દર્શાવેલી છે, સ્વરૂપમાં ન દર્શાવવા માટેની અભિવ્યક્તિ આવી મળશે. બીજું ઉદાહરણ આપી દઉં તમને. આપણે 10 થી પણ લઈ શકીએ, 20 થી પણ લઈ શકીએ, કોઈ પણ લઈ શકો છો તમે. અહીંયા 0 20, અહીંયા 0 10 કરવું હોય તો કરી શકાય, નહીં કરો તો પણ ચાલશે. અહીંયા 0 20, ધ્યાન આપજો. શરૂઆત કરતા પહેલા તમે વિચારજો કે અહીંયા 0 20 એક બિંદુ, તમે 200 થી પણ સ્ટાર્ટ કરી શકો છો, એવું કોઈ જરૂરી નથી. મેં 20 મૂક્યા, અહીંયા 200, તો પછી આગળ 3 મીંડા કરવા પડશે, પછી આગળ 4 મીંડા કરવા પડશે, ડેશ ડેશ ડેશ, આવી અભિવ્યક્તિ તમે લખી શકો છો. જ્યારે અહીંયા આપણે 2 ની વાત ધ્યાન લઈએ છે, અહીંયા ત્રીજું ઉદાહરણ લેવું હોય તો પણ તમે લઈ શકો છો. 0 30, 3 5 મીંડા, 3 પાછળ 3 મીંડા, 3 પાછળ 4 મીંડા, ડેશ ડેશ, આ બધા જ દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેના ઉદાહરણો છે. આવા તો બીજા ઘણા લઈ શકાય, તમને જે ઈચ્છા થાય. 72 72 00 72 000 72 40, આવા ઉદાહરણો તમે અનંત સુધી લઈ શકો છો. અસમય સંખ્યા જેવી કે એના અનંત આપણે કહી શકીએ કે અસમય સંખ્યા, તો તમે લખો છો √3 √2 √3 √5 લખી શકો છો તમે. આ ઘનમૂળમાં 10 વગેરેના દશાંશ અભિવ્યક્તિ
વગેરેની દશાંશ અભિવ્યક્તિ કેવી આવશે? આપણે અહીંયા અનંત અનાવૃત મળે છે, ધ્યાન આપજો. અનંત અનાવૃત હોય છે. આ તો મેં ઉદાહરણ આપે તમને, આ 3 માંગ્યા હતા પણ મેં 4 આપ્યા છે અહીંયા અનંત અનાવૃતના ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ. અહીંયા દશાંશ અભિવ્યક્તિના ઉદાહરણો આપેલા છે. કોઈ પણ અસમય સંખ્યા હોય એને અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ મળશે. એક્ઝામ્પલ આ સમય સંખ્યાઓ 5/7 અને 9/11 વચ્ચેની આ વચ્ચેની 3 ભિન્ન અસમય સંખ્યાઓ શોધો. ધ્યાન રાખજો, 3 ભિન્ન અસમય સંખ્યાઓ આપણે શોધવાની છે. પહેલા તો 5/7 આ કિંમતો આપણને યાદ આવવી જોઈએ સાહેબ. ભાગ ના ચાલે એટલે પોઈન્ટ 77 49 1 વધ્યો 7 એકા 7 3 વધ્યા 7 4 28 2 વધ્યા 7 2 14 6 વધ્યા 7 8 56 4 વધ્યા 7 5 35 5 વધ્યા પાછા 77 49 એટલે આ સંખ્યાઓ પુનરાવર્તન થયા કરે છે. આ સંખ્યાઓ પુનરાવર્તન થયા કરે છે 71 42 85. હવે આપણે લખી શકીએ કે 1/5/7 0.71 42 85 ઉપર લીધું છે એટલે બધી સંખ્યા વારંવાર પુનરાવર્તન પામે છે. 9/11 0 અહીંયા 0 90 છે. આપણે જાણીએ છે કે 11 88 અહીંયા 8 અહીંયા 10 એટલે કેટલા વધ્યા 2 અહીંયા 0 એટલે અહીંયા 0 11 એકા 11 9 વધ્યા એટલે ફરીથી પાછા 90 એટલે 11 8 એટલે 8 આવશે એટલે 9/11 બરાબર 0.81 પુનરાવર્તન પામે છે. અહીંયા પરીક્ષા હોય તો પણ પરીક્ષાની અંદર પણ આ ભાગાકાર કરવો પડશે કારણ કે કિંમતો આપણને આંકડો યાદ નહીં હોય. આ ભાગાકાર કાઢ નાખો અહીંયા કે 5/7 0.71 42 85 અને 9/11 0.81 ઉપર પેરીટા છે. એટલે આની આ સંખ્યાઓ આગળ પુનરાવર્તન થયા કરે છે. હવે 3 ભિન્ન અસમય સંખ્યા તમારે આ બે વચ્ચેની લખવાની છે. તમે આ બે આંકડા પહેલા આ બે વચ્ચેની આગળની સંખ્યા લખી શકો છો. 3 ભિન્ન અસમય સંખ્યાઓ કે જે આપણે જાણીએ છીએ. હું પહેલી આવી લખી શકું પોઈન્ટ 71 પછી 72 લેવાય 73 લેવાય જે લેવી હોય લેવાય. મેં પહેલા 72 લીધી. ચલો 72 0 72 00 72 000 40 આ સમય સંખ્યા પહેલી લખી મેં. 72 પછી 73 લેવાય 74 લેવાય 75 લેવાય 76 લેવાય. આપણે 76 લઈએ એટલે 77 જે લેવી હોય લેવાશે પણ 80 સુધીની લેવાશે. 72 થી 80 વચ્ચેની લેવી પડશે તમારે. 77 00 ધ્યાન આપજો. 77 000 4 વખત છે. 78 લેવી હોય તો પણ લેવાય. આ 3 લખી 79 વાળી 4 લખાય 75 વાળી લખાય એમ તમે અને ભિન્ન સંખ્યાઓ અસમય સંખ્યાઓ લખી શકો છો. આવું આપણે ઉદાહરણ 10 જોઈ તું યાદ હોય તો. એક્ઝામ્પલ 9
નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. ચલો ધ્યાન આપજો. 1√23 આપણે અહીંયા શીખી ગયેલા છીએ કે √23 એ કઈ સંખ્યા છે? અસમય સંખ્યા. બે √225 મેં અહીંયા લખ્યું √225 કે એના વર્ગમૂળ નીકળે છે 15. ધ્યાન આપજો. અહીંયા 225 બરાબર 15. આપણે 15 લખી શકીએ એનો વર્ગમૂળ. માટે એ સમય સંખ્યા છે. √25 નો વર્ગમૂળ 15 માટે સમય સંખ્યા છે. ત્રીજી રકમ છે આપણી જોડે 0.3796. 3796 આપણે જાણીએ છીએ. આ ચોક્કસ જવાબ મળેલો છે માટે સમય સંખ્યા છે. 4 7.47 84 અહીંયા પુનરાવર્તન થાય અનંત આવૃત. અહીંયા અનંત આવૃત વાળી વાત કરવા માંગે છે. ધ્યાન આપજો. અહીંયા 784 પછી આગળ એને ફરીથી પાછું 47 84 આની આ સંખ્યા અહીંયા પુનરાવર્તન થાય આટલા પછી. કારણ કે બધા પછી એને આગળ કોઈ જગ્યાએ એવું બતાવેલું નથી, પણ કહેવાનો મતલબ છે કે આ ફરીથી આ 47 આ ધ્યાન આપજો. આનો મતલબ 7.478 આવું થાય. એટલે આ પુનરાવર્તન અનંત આવૃત થઈ માટે આ પણ કઈ સંખ્યા થવાની? સમય સંખ્યા. 5 1.10 પછી આપણે અહીંયા લખીશું 100 પછી 1000 પછી 10,000 આપણે હમણાં અસમય સંખ્યાના ઉદાહરણમાં પણ આપણે આ જોયું તો આ રીતની આ પુનરાવર્તિત નથી થતું માટે આ કઈ છે? અસમય સંખ્યા છે. ચલો અહીંયા સમય અને સમય સંખ્યાનું વર્ગીકરણ પણ આ રીતે આપણે આગળના હોમવર્કમાં પણ આપ્યું હતું. આપણે કેવી રીતે કરવું અને શું કરવું એની ચર્ચા પણ આપણે આગળ કરી ચૂક્યા હતા. હવે આગળ એની ચર્ચા કરવી છે. આગળ અસમય એટલે વાસ્તવિક સંખ્યા પર ગાણિતિક પ્રક્રિયાઓ. આગળનો મુદ્દો છે આપણે વચ્ચેનો એક આપણે જે લેવા માંગતા હતા કે નાના વિપુલ સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ એ છેલ્લે જોઈશું. એટલે આકૃતિની જરૂર પડશે એની અંદર માટે આપણે એની આગળ ચર્ચા કરીશું. હવે આગળ આપણે જોવું છે વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ. સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ. ધ્યાન આપજો. વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ કેવા પ્રકારની છે? સમય સંખ્યાનો સરવાળો ગુણાકાર. સમય સંખ્યાનો ધ્યાન આપજો. સમય સંખ્યાનો સરવાળો અને ગુણાકાર. સરવાળો અને ગુણાકાર આપણે 8માં શીખી ગયા. જૂથનો નિયમ અને ક્રમનો નિયમ આ બધા નિયમની વાત કરવી છે અહીંયા મારે.
સમય સંખ્યાનો સરવાળો અને ગુણાકાર એ ક્રમનો નિયમ અને જૂથનો નિયમ અને વિભાજનના નિયમોનું પાલન કરે છે. ગુણાકાર એ ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને વિભાજનના નિયમોનું પાલન કરે છે. તો આપણે જાણો છો તમે કે જ્યારે તમે લખતા હો, તમે 8માની અંદર સમૃદ્ધતાના નિયમો માટે આ શીખી ગયા હતા. બે સમય સંખ્યાઓની ઉમેરીએ, બાદ કરીએ કે ગુણાકાર કરીએ. ઉમેરીએ એટલે સરવાળો, બે સમય સંખ્યાઓનો સરવાળો કરો, બાદબાકી કરો કે ગુણાકાર કે ભાગાકાર. સમય સંખ્યા જ મળે છે. બે સમય સંખ્યાનો સરવાળો, ગુણાકાર, બે સમય સંખ્યાનો તમે ગુણાકાર કરો, બાદબાકી કરો, ભાગાકાર કરો. ધ્યાન આપજો, પણ શૂન્ય સિવાયની. સમય સંખ્યાનો સરવાળો, ગુણાકાર, બાદબાકી અને ભાગાકાર. ગુણાકાર સરવાળો કરો, ગુણાકાર કરો, બાદબાકી કરો, ભાગાકાર કરો. ભાગાકાર કરીએ તો આપણને સમય સંખ્યા જ મળે છે. ધ્યાન આપજો, સમય સંખ્યા જ મળે છે. ત્રણ, બે અસમય સંખ્યાનો સરવાળો, ગુણાકાર, બાદબાકી અને ભાગાકાર સમય અથવા અસમય સંખ્યા મળે છે. બે અસમય સંખ્યાઓનો સરવાળો, ગુણાકાર, બાદબાકી અને ભાગાકાર. ચારે ક્રિયા કરવામાં આવે છે. ઉપર ભાગાકાર કરીએ તો આપણને સમય અથવા અસમય મળે છે. સમય અથવા અસમય સંખ્યા મળે છે. સમય અથવા અસમય સંખ્યા મળે છે એવું કહેવા માંગે છે. અને ઉદાહરણ જોવું છે તમારે તો √5 વત્તા માઇનસ √5 હું આવું લખી શકું. ધ્યાન આપજો, √5 વત્તા માઇનસ √5. તો આ કઈ સંખ્યા થશે? સમય સંખ્યા. સરવાળો કરવાની અંદર આવે છે. અને બીજા ઉદાહરણ જો ઘણા બધા ઉદાહરણો લઈ શકાશે. બાદબાકીમાં લેવું હોય તો પણ લઈ શકાય. તો પણ આ સમય 2 ગુણ્યા √2, 3 ગુણ્યા √2 આવું લઈ શકાય. તો આ પણ સમય થશે. ભાગાકારનું લેવું હોય તો પણ લેવાય. આ પણ સમય સંખ્યા મળશે. આ બધા સમય સંખ્યા મળે છે. ધ્યાન આપજો, સમય સંખ્યાનો સરવાળો, ગુણાકાર એ ક્રમના, જૂથના અને વિભાજનના નિયમનું પાલન કરે છે. બે સમય સંખ્યાઓનો સરવાળો, ગુણાકાર, બાદબાકી અને ભાગાકાર કરીએ તો કઈ સંખ્યા મળે છે? સમય સંખ્યા મળે છે. બે અસમય સંખ્યાનો સરવાળો, ગુણાકાર, બાદબાકી અને ભાગાકાર કરીએ તો કઈ સંખ્યા? સમય અથવા અસમય સંખ્યા મળે છે. ધ્યાન આપજો. અહીંયા 4 સમય સંખ્યાઓ સમય સંખ્યાઓનો અસમય સંખ્યા સાથેનો અસમય સંખ્યા સાથેનો એક સમય અને બીજા સમય સંખ્યા સાથેનો સરવાળો, તફાવત, ગુણાકાર અને ભાગાકાર અસમય મળે છે. સમય સંખ્યાઓનો અસમય સંખ્યા સાથેનો, ધ્યાન આપજો, ભાગાકાર અને પહેલો આપણે લઈએ સરવાળો,
ગુણાકાર, ધ્યાન આપજો અહીંયા, ગુણાકાર, તફાવત અને ભાગાકાર. સરવાળો, ગુણાકાર, તફાવત એટલે બાદબાકી અને ભાગાકાર. ચાર ક્રિયા કરવામાં આવે, સરવાળો, ગુણાકાર, બાદબાકી અને ભાગાકાર કરીએ તો અસમય સંખ્યા મળે છે. ધ્યાન આપજો અહીંયા, અસમય સંખ્યા મળે છે. આપણે જાણીએ છીએ કે ઉદાહરણ લેવું હોય તો લઈ શકાય 2 + √2 અસમય. બાદબાકી લેવાની હોય તો પણ લઈ શકાશે. √5 - 2 એ પણ અસમય. √2 × 2 લેવાનું હોય એ પણ અસમય થાય. ભાગાકાર કરવાનો હોય કે 1/√2 - 1 એ પણ અસમય થાય. 5 શૂન્યેતર સમય સંખ્યાને શૂન્યેતર નો મતલબ થાય શૂન્ય સિવાયની સમય સંખ્યા. શૂન્યેતર સમય સંખ્યા શૂન્ય સિવાયની સમય સંખ્યા ને અસમય સંખ્યા વડે ભાગતા ભાગફળ અસમય મળે છે. ભાગફળ અસમય મળે છે. અહીંયા બરાબર લખીશું, ધ્યાન આપજો તમે. ભાગફળ અહીંયા અસમય મળે છે. એનું ઉદાહરણ તમારે જોવું હોય તો જોઈ શકો છો તમે. 2/√3 ભાગ્યા √2. ચાલો, આનો ભાગાકાર આપણે કરવો છે એટલે 2/√3 અમે ઉદાહરણ લીધું છે, ગુણ્યા ભાગાકારનો ગુણાકાર કરી એટલે છેદમાં આવી જશે. આપણે અહીંયા 2 વખત લખી શકીએ. આ √2 છે અને 2 વખત √2 લખાય. 2 √3 × √2 આ એક ઉડી ગયા. √2/√3 એટલે વર્ગમૂળમાં √3/√3. આ કઈ સંખ્યા થશે? અસમય. ધ્યાન આપજો અહીંયા શું કહે છે. આ તો સમય અસમયની વાત કરી આપણે, સરવાળા, ગુણાકાર, બાદબાકીની. હવે જવું છે સમયીકરણ કોને કહેવામાં આવે છે. આપણે એની ચર્ચા કરવી છે કે જે આપણે સમયીકરણ, ધ્યાન આપજો અહીંયા, અને એક્ઝામ્પલો અહીંયા 1 માર્કમાં અથવા છેદના સમયીકરણ કરવાનો જવાબ એવું છે. અહીંયા સમયીકરણ, કોઈ અસમય સંખ્યાને શક્ય હોય તો, કોઈ અસમય સંખ્યાને શક્ય હોય તો યોગ્ય અસમય સંખ્યા વડે ગુણીને ગુણનફળ એટલે જે ગુણાકારનો જવાબ આવે તે ગુણનફળ સમય સંખ્યા મેળવવાની, એટલે સમય મેળવવાની રીતને સમયીકરણ કહે છે. અહીંયા બરાબર આ વસ્તુ ધ્યાન આપજો કે આપણે જાણીએ છીએ કે આ સમીકરણ કેવી રીતે કરી શકીએ છીએ. આપણે જ્યારે છેદના સમીકરક અવયવની વાત કરતા હોઈએ છીએ ઘણી વખતે, તો સમીકરણ કરવા માટે આપણે શું કરવું એ જોવું પડશે.
મને એક બે ઉદાહરણ અહીંયા જોવા છે. એક 1/√a એ કિંમત ન લીધી, ખાલી એને ધન પૂર્ણાંક છે એવું લીધું છે. નો સમયકારક અવયવ, સમયકારક અવયવ તેના છેદમાં જે છે એનો સમયકારક અવયવ √a થશે. ધ્યાન આપજો. આવી રીતે છેદમાં જે વસ્તુ છે તમે જાણી શકો છો. મેં બીજું ઉદાહરણ લીધું 1/a + b નો સમયકારક અવયવ a - √b થશે. જો પ્લસ હોય તો શું થઈ જશે? માઇનસ, અને માઇનસ હોય તો શું થશે? પ્લસ. ધ્યાન આપજો અહીંયા a - √b નો સમયકારક અવયવ a + √b થશે. ચિહ્નો બદલવાના છે. ટૂંકમાં એટલી વસ્તુ તમે યાદ રાખજો, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ તમે રહી શકો છો. સમયકારક અવયવની આપણે વાત કરતા હોય ત્યારે એને બદલી નાખવા પડે ચિહ્નો, તો જ અહીંયા શક્ય બનશે. કારણ કે આપણે સમયકારક અવયવની ચર્ચા કરવાની. બંને પરસ્પર સમયકારક અવયવ થાય છે. હા બરાબર. અને બીજું ઉદાહરણ પણ લેવું હોય તો લઈ શકાય. 1/5 - √2 નો સમયકારક અવયવ. તો તમે સમજી શકો છો કે 5 + √2 થાય. ધ્યાન આપજો અહીંયા. આવા સમયકારક અવયવ જેને આપણે કોઈ એક અસમય સંખ્યાને શક્ય હોય તો યોગ્ય અસમય સંખ્યા વડે ગુણીને ગુણનફળ સમય સંખ્યા મેળવવાની રીતને સમીકરણ કહે છે. મેં અહીંયા સમયકારક અવયવ વડે ગુણો એટલે અસમય થઈ જશે. આનો ગુણાકાર આના વડે કરો એટલે 1 થઈ જાય, આનો આની વડે કરો એટલે અહીંયા પણ થઈ જશે. આપણે આ સમયકારક અસમય સંખ્યા મેળવવાની રીત છે. ચાલો હવે આપણે આગળ ચર્ચા કરીશું કે જે ઉદાહરણ 12 તમારા પુસ્તકમાં આપેલું છે. ઉદાહરણ 12 પણ આપણે અહીંયા ચર્ચા એ કરી છે કે સમય અને અસમય સંખ્યાનું ઉદાહરણ છે કે જે આપણે આગળ જોઈ ગયા છે કે સમય અસમય સંખ્યા ઉદાહરણની વાત કરી હતી એને. એટલે આપણે આગળ હોમવર્કમાં લઈશું અને તો આગળ આપીશું. ઉદાહરણ 13. ધ્યાન આપજો અહીંયા 2√2. મારે અહીંયા બે જ વસ્તુની ચર્ચા કરવાની છે તમારી જોડે. સરવાળા બાદબાકી વાળાની પછી ગુણાકાર પછી કરશું આગળ. ખાલી સરવાળો અને બાદબાકી લેવી છે. +5√3 અને √2 - 3√3 નો સરવાળો કરો. સરવાળો કરો. અહીંયા ધ્યાન આપજો. આ સરવાળો કરો. સરવાળો કરવા માટે તમે 8મામાં શીખી ગયા હતા. આ બેને કૌંસમાં મૂકો તમે. 5√3 વત્તા √2 - 3√3 મેં આ સરવાળો કરે છે. અહીંયા ધ્યાન આપજો. હવે કૌંસ તમે ખોલી નાખો એટલે તમને તમારો જવાબ આપેલે મળી જશે કે જ્યારે 2√3 વત્તા 5√3 પ્લસ √2 - 3√3. અહીંયા ધ્યાન આપજો. આ બે √3 વાળા નજીક લઈએ અને અહીંયા ના હોય એટલે આપણે કેટલા લઈ શકીએ છીએ આગળ? 1. એ ધ્યાન આપજો. હવે આ બેને નજીક લાવો. 2√2 વત્તા 1√2 વત્તા 5√3 3√3. હવે આ બેમાંથી કઈ કોમન નીકળે છે? √2. √2 કોમન કાઢ્યું એટલે 2 વત્તા 1. અહીંયા √3 કોમન કાઢ્યું એટલે 5 - 3. તમે √2 પાછળ પણ લઈ શકો એવું કોઈ જરૂરી નથી હો. એટલે આ √2 આ કેટલા થયા? 2 અને 1 3. અહીંયા √3
અહીંયા 5 માંથી 3 ગયા કેટલા વધ્યા 2, તો 3√2 વત્તા 2√3. આનો સરવાળો આવી રીતે થાય છે. સજાતીય મતલબ અહીંયા પદો આવતા હોય તેને જોડી લેવા પડશે, પછી કોમન નીકળતું કાઢ લેવું પડશે આપણે, પછી સરવાળો કરી શકીશું. આપણે આગળ એવી રીતે તમારામાં એક બીજું ઉદાહરણ પણ આપેલું છે, 14 નંબરનું ઉદાહરણ. નંબર કે 6√5 નો 2√5 સાથે ગુણાકાર કરો. તો 6√5 ગુણ્યા 2√5. અહીંયા ધ્યાન આપજો, અને આવી રીતે લખી શકાય 6 ગુણ્યા √5 ગુણ્યા 2 ગુણ્યા √5. 6 ગુણ્યા 2 ગુણ્યા √5 ગુણ્યા √5. 2 વખત √5 એટલે કેટલા થઈ જાય 5. 5 દુ 10, 10 છક 60. આવી રીતે આનો ગુણાકાર થશે.